ફતેપુરા દાહોદમાં આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવણી થવાની હોય, જેના અનુસંધાનમાં ફતેપુરા પીએસઆઈ જીબી પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ યુનેસ્કોએ જાહેર કર્યો છે, ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકામાં મોટી સંખ્યામાં લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થતા હોય છે। ફતેપુરા તાલુકાના આજુબાજુના લોકો ફતેપુરામાં એકત્રિત થઈને ફતેપુરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઢોલ અને વાજિંદ્ર સાથે રેલી કાઢતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને તથા ફતેપુરા તાલુકો માનગઢ ધામની નજીક હોવાના કારણે માનગઢ ધામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે ફતેપુરા નગરમાં રેલી સ્વરૂપે તેમજ વ્યક્તિગત રીતે બાઇક તેમજ ફોર વ્હીલર લઈને નીકળતા હોય છે। ત્યારે આ ઉજવણી શાંતિ રીતે થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે, એકબીજાને સાથ સહકાર આપી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સર્વે ભાઈઓ સહભાગી બની ઉત્સાહભેર ઉજવણી થાય તે હેતુથી બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામજનો તેમજ ગ્રામ્ય આગેવાનો, સરપંચો વગેરે હાજર રહ્યા હતા અને સૌએ સંમતિ આપી હતી। રિપોર્ટર પ્રવીણ કલાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા।